અમદાવાદ મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઘી કાંટા વિસ્તારમાં હડકંપ. અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને ગુરુવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ધમકી મળતાની સાથે જ સુરક્ષા તંત્ર સતર્ક થઈ ગયું અને તાત્કાલિક કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટ સંકુલ ખાતે દોડી આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવી સુરક્ષા ઘેરી નાખવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન કોર્ટના વિવિધ વિભાગો સહિત નજીકમાં આવેલા આપના બજાર વિસ્તારમાં કાર્યરત કોર્ટ ઓફિસોને પણ સુરક્ષાના કારણોસર ખાલી કરાવવામાં આવ્યા હતા. ઝોન 2ના ડીસીપી ભરત રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે અને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ધમકીઓ મળવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની આ પ્રથમવાર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.